પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા મગર જેવા સરીસૃપ પ્રાણીઓ માનવ વસાહત તરફ આવી રહ્યા છે. ત્યારે પોરબંદરના ખિસ્ત્રી ગામે એક વાડી વિસ્તારમાં ઘૂસી આવેલા મગરનું વન વિભાગે સફળ રેસ્ક્યુ કરી તેને તેના કુદરતી આવાસમાં મુક્ત કર્યો હતો. પોરબંદર જિલ્લાના ખિસ્ત્રી ગામના વાડી વિસ્તારમાં રાયશી અરભમ ખિસ્તરિયાના રહેઠાણ નજીક આ ઘટના બની હતી, જેમાં ખેતરમાં અંદાજે 5 ફૂટ લાંબો અને આશરે 11 વર્ષનો ફિમેલ મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારે ફોરેસ્ટ સ્ટાફે ભારે જહેમત બાદ સંપૂર્ણ આક્રમક સ્થિતિમાં રહેલા મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. આ રેસ્ક્યુ બાદ મગરને તેના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ ચાલુ મહિનામાં કાટવાણા, ભોમિયાવદર, કોરીખડા અને ખિસ્ત્રી સહિતના વિસ્તારોમાંથી 5 થી વધુ મગરોના સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ત્યારે વન વિભાગે લોકોને અપીલ કરી છે કે મગર અથવા અન્ય વન્યજીવ દેખાય તો ગભરાવાની જગ્યાએ તાત્કાલિક વન વિભાગને જાણ કરવી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.